અમે ક્યાંય પાછા પડીએ જ નહીં, કાચા પડીએ જ નહીં, આમ મિજાજથી કામ કરો. અને સ્કોપને ખૂબ સફળતા મળી રહી છે. ઇવન મેં જોયું છે કે 40-45 વર્ષની ઉંમરની બહેનો જે સામાન્ય ઘરકામ કરે છે એ સ્કોપમાં ભણવા જાય છે. કેમ? તો અમારા બાળકને અંગ્રેજીમાં કોન્ફિડન્સ આવે એટલા માટે માં ભણે છે. જે માને ખબર છે કે આવતીકાલને લડાઈમાં એના બાળકને કેવી રીતે તૈયાર કરવું છે, તો માં તૈયારી કરે છે. તો મિત્રો વ્યાપકપણે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ આની દિશામાં આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. અને મિત્રો એનર્જી સેક્ટરની ચર્ચા કરી, હું તો ભૂલી જાઉં તો કહેજો. આમ તો મને હું ભૂલતો નથી જ મારો પ્રોબ્લેમ છે. મારી સરકારમાં મારા ઓફિસરોને સૌથી વધારે મુશ્કેલી એ હોય છે. એમણે ત્રીજી વાત કરી એનર્જી સેક્ટર. મિત્રો એક વાત અમારા મીડિયાના મિત્રોના પણ ધ્યાનમાં નથી આવી, કદાચ આજે હું કહું પછી જૈનભાઈ જેવા અમારા વડીલ મિત્રોને જરૂર ધ્યાન જશે. તમે આ વખતના 10મા 12મા ધોરણના પરીક્ષાના રિઝલ્ટ જોયા હશે અને ખૂબ આનંદદાયક બાબત નજર આવે છે. તમે 10માના 12માના પહેલા 100 વિદ્યાર્થી લો, લગભગ 80% બાળકો ગામડાના છે. ફર્સ્ટ 100માં 80% બાળકો ગામડાના છે. અને ઇટ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ જ્યોતિગ્રામ. 24 કલાક ફ્રી ફેઝ અનઇન્ટરપ્ટેડ પાવર મળવાને કારણે ગામડાનું બાળક રાત્રે પણ ભણી શકવા લાગ્યું, કોમ્પ્યુટરનો ઉપયોગ કરવા લાગ્યો અને ઈશ્વર દત્ત શક્તિ એને પડી હતી. 80-85%. નહીં તો પહેલા અમદાવાદમાં નક્કી કરેલી નિશાળમાં છોકરાઓ જ નંબર લેતા હતા. નાના બધી ખબર હશે કઈ ગોઠવણ હતી ત્યારે ગણો. સાહેબ શાકભાજી વેચવા વાળાની દીકરી નંબર લાવે. આ પરિવર્તન છે મિત્રો, અને સુખદ પરિવર્તન છે. અને કોકને ક્યારેક આ વાત નોંધાશે મિત્રો, એને એવોઇડ લાંબો સમય નહીં કરી શકે. કોઈએ કલ્પના પણ નહીં કરી છે કે જ્યોતિગ્રામ યોજના સમાજ જીવનના મૂળભૂત ચીજોમાં આટલી બધી તાકાત પૂરી શકે છે. એ તો આપણે કરીએ તો શું કરીએ, તો ઉદ્યોગો વધ્યા, વેપાર વધ્યો, છોકરાને આમ થયું. સાહેબ પાયાની ચીજો પર અસર પેદા કરવી છે. એનર્જી સેક્ટરમાં ગુજરાતે હવે તમારે રવિવારની રજા ઉજવવી છે કે આખા ગુજરાત તો ભલું કરવું છે? ભાઈ મારી ચેમ્બર પાસે અપેક્ષા ના હોય કે રવિવાર ઉજવવા માટે થઈને આખી સરકારને નિર્ણય બદલવા માટે. મિત્રો નિર્ણય વિકાસને માટે હોય, સુખ સુવિધા માટે ના હોઈ શકે. આગળ હોય એમાં શું છે? સર્વજન હિતાય સર્વજન સુખાય કામ કરીએ છીએ. અને છતાંય દેશના કોઈ પણ ખૂણામાં આના કરતા સારું હોય તો મારા ધ્યાને મૂકજો તો આનંદ થશે. કારણ કે કેટલીક જગ્યાએ રવિવાર મળે છે પણ એ જગ્યાએ સોમવારના મંગળવારે મળે છે. 3 દાડા સાહેબ લેર કરો. ત્યાં પરિવારના લોકો મુખ્યમંત્રીને પત્ર લખે છે કે તમે વીજળીનું ઠેકાણું કરો, અમારા ઘરવાળા ધંધે જાય. આખો ઉલટો કાર્યક્રમ છે ભાઈ. એટલે એક કામ કરો, ચેમ્બરના આગેવાનોની પત્નીઓની મીટિંગ કરો, એમને પૂછો કે આ કેટલા દાડા ઘેર રહે, આપણે એ પ્રમાણે વ્યવસ્થા કરવા તૈયાર છીએ. સાહેબ રવિવારે રાખવા કોઈ ધ્યાન નહીં થાય. પણ મિત્રો ઉર્જાની બાબતમાં સમગ્ર દેશમાં અને મારા આશ્ચર્ય વચ્ચે હમણાં મારા છાપાવાળાને એ દિવસે શું થયું છે મને ખબર નહીં. સાહેબ મેં હેડલાઇન ન્યૂઝ વાંચ્યા કે ચિદમ્બરમે કહ્યું
કે ઉર્જાના ક્ષેત્રે ગુજરાત પાસેથી શીખો. થેન્ક યુ પત્રકાર મિત્રો, થેન્ક યુ. નહીં આ બધી સમાચારો મિસ થઈ જાય. મિત્રો, દેશની ઉર્જા ક્ષેત્રની સ્થિતિ અને ગુજરાતમાં આસમાન જમીન અંતર છે. અને ગુજરાતે જે વાવેતર કર્યું છે એ જે રીતે ઉગી નીકળવાનું છે, એ હું માનું છું એના ફળ ખૂબ નિકટના ભવિષ્યમાં ગુજરાતને અનુભવવા મળશે. ખૂબ નિકટના ભવિષ્યમાં અનુભવવા મળશે. મિત્રો, આપણે ત્યાં મને યાદ છે વિન્ડ એનર્જી. વિન્ડ એનર્જી એટલે હું તો કઈ સરકાર પ્રકારમાં હતો નહીં, મને કેવું લેવા જાય છાપા વાંચીને જે કંઈ જ્ઞાન મળે આપણે મેળવતા હતા. વિન્ડ એનર્જી એટલે ભ્રષ્ટાચારનો અડ્ડો, એવું મેં એટલું બધું વાંચેલું ભૂતકાળમાં. અને પછી તો સ્થિતિ એવી હતી કે વિન્ડ એનર્જી કરો છો તરત લોકો શંકાથી જોયું, એવો દિવસો હતા. આજે હિન્દુસ્તાનમાં સૌથી મોટો એક વર્ષમાં ઓલ્ટરનેટ એનર્જીની ક્ષેત્રમાં સફળતા મળી હોય તો ગુજરાતે મળી છે. અને આવનારા દિવસોમાં ગ્લોબલ વોર્મિંગની જે લડાઈ છે, મિત્રો ગુજરાત એમાં લીડ લેવા માંગે છે. ગુજરાત એમાં ઇનિશિયેટિવ લેવા માંગે છે. સમગ્ર દુનિયાની અંદર એની ચર્ચા છે, એનો સંદર્ભ જે હોય તે. હું ભારતના પરિપ્રેક્ષમાં કહું છું કે વિકાસ પણ થાય અને પર્યાવરણ પણ જળવાય. નેચરલ રિસોર્સિસને સ્ટ્રીમલાઇન કરવામાં આવે, પ્રોપર યુટિલિટી થાય અને વર્તમાન પેઢીનું સુખ નહીં, આવનારા પેઢીનું સુખ આ ક્રાઇટેરિયા રાખવો પડશે વિકાસ બાબતે. વર્તમાન પેઢીનું સુખ સમસ્યાઓને જન્મ આપશે, આવનારી પેઢીનું સુખ સમસ્યાઓના સમાધાન શોધશે. આ મૂળભૂત બાબતને પકડીને આ રાજ્ય સરકાર આ દિશામાં ઘણા બધા ઇનિશિયેટિવ લેનાર છે. આજે હું એના વિશે કંઈ કહેવા માંગતો નથી પબ્લિકલી, પરંતુ આજે આ રાજ્ય સરકાર એ દિશામાં ખૂબ સિરિયસ થોટ સાથે આગળ વધી રહી છે. અને મને લાગે છે કે આપણે કંઈક સારા પરિણામો અને ભારતના માનસને અનુરૂપ કોઈ મોડેલ ગ્લોબલ વોર્મિંગ સામેનો આપણે આપી શકીશું. અને કદાચ યશસ્વી પુરવાર થશે એવો મને અંદાજ છે. પણ એક દિશામાં પ્રયાસ કરવાનો વિચાર કર્યો છે. ઉર્જાના ક્ષેત્રમાં કોઈ ચિંતાનું કારણ રહેશે હું જોતો નથી. અને આજે ગુજરાત ક્વોલિટી પાવરની બાબતમાં કીર્તિ કમાવાનું છે. ક્વોલિટી પાવરની બાબતમાં ગુજરાતે કીર્તિ કમાઈ છે. આવનારા દિવસોમાં ગુજરાતની વિકાસ યાત્રામાં એનો લાભ મળવાનો છે. આવનારા દિવસોમાં જે આપણી સામે વિકાસની નવી તકો ઉભી થઈ રહી છે. એક તો મિત્રો તમારું ધ્યાન હશે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર DMIC 40% ગુજરાત ને લાભ મળે છે. સંપૂર્ણ યોજનાનો 40% ગુજરાતમાં. અને એ DMIC ની બંને બાજુ 150 કિલોમીટરના પેચ પર વિકાસનું આખું મોડેલ ઉભું થઈ રહ્યું છે. અને એમાં પણ આજે ગુજરાતનો ઇનિશિયેટિવ સૌથી મોખરે છે. આ વિચાર કરો, આબુ છોડ્યા પછી ગુજરાત છોડો ત્યાં સુધી 150 કિલોમીટર ડાબી બાજુ, 150 કિલોમીટર જમણી બાજુ, અને 150 પૂરબ, 150 પશ્ચિમ, 300 કિલોમીટરનો આખો પટ્ટો વિકાસનું કેન્દ્ર બિંદુ બનશે. તો શું થશે તમે કલ્પના કરી શકો? અને આ રાજ્ય સરકારની ઈશ્વર દત્ત કૃપા કહો, હું આમાં ઈશ્વર દત્ત કૃપા કહું છું. આમાં કોઈ, કારણ કે મેં જયારે યોજના કરી ત્યારે મને ખબર નહોતી કોઈ DMIC આવશે. પણ મને ખબર હતી કે વિકાસ ગ્લોબલાઇઝેશન બાદ વિકાસ કઈ દિશામાં જશે એનો મને અંદાજ હતો. અને એના કારણે આ રાજ્ય સરકારે 3 વર્ષ પહેલા એના બજેટમાં એક યોજના મૂકી હતી. અને એ યોજનાનું અમલીકરણ ચાલે છે.